યોગાનુયોગ જેના આખ્યાનની ગુણની આપણે વાતો કરી રહ્યા છીએ એ દાદા ખાચરનો આજે જન્મ દિવસ છે. આજે પોષ વદ છઠનો દિવસ છે. આજના દિવસે દાદા ખાચરનો જન્મ થયેલો છે એટલે આપણા માટે એક ઉત્તમ વાત કહેવાય કે એમના જન્મ દિવસે જ સામાન્ય રીતે કોઈ પણ માણસનો જન્મ દિવસ હોય ત્યારે એની વધાઈ એના ગુણોને વધારે યાદ કરે. તો આ એક એવા ગુણિયલ પુરુષ છે કે જેને ભગવાન પોતે પણ યાદ કરે છે. તો એવા દાદા ખાચરની વાત આપણે સાંભળી રહ્યા છીએ અને હજી સાંભળવાના છીએ. દાદા ખાચરના જીવનમાં ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે. એના જીવનના આપણે 4 પાસા જોવાના છીએ. એક, દાદો જુએ છે. જન્મ્યા ત્યારથી, એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારથી એમના દરબારમાં પધાર્યા ત્યારથી જન્મ માતા પિતા થકી મળે છે અને જીવન સંતો થકી મળે છે. તો દાદાને જન્મ એના માતા પિતા થકી મળેલો છે, પરંતુ દાદાનું જે જીવન છે ને એ સાધુ સંતો અને ખુદ શ્રીજી મહારાજના સાનિધ્યમાં મળી રહ્યું છે. એટલે એનું જીવનનું જે ઘડતર એ કોઈક અલૌકિક ઘડતર થઈ રહ્યું છે. તો દાદાના જીવનની અંદરથી એક, દાદો જુએ છે. બીજું, દાદો સાંભળે છે. દાદા ખાચર સાંભળે છે. ત્રીજું, દાદા ખાચર વિચારે છે. અને ચોથું, દાદા ખાચર અનુભવે છે. આજે આપણે દાદા ખાચર સાંભળે છે એના ઉપર વિશેષ પ્રકાશ પાડીશું. દાદો જુએ છે શ્રીજીની નિત્ય નવતમ લીલા, ક્રિયા, એમની દિનચર્યા અને ભક્તોનું એમના પ્રત્યેનું જોડાણ. દાદા ખાચર શ્રીજી મહારાજ પ્રત્યે જે ભક્તોનું મહારાજને મળવું, નિત્ય નવતમ જે લીલાઓ ક્રિયાઓ થાય છે એ જોઈ અને એમને અત્યંત અવર્ણનીય આનંદ થાય છે. પરંતુ જે બાળ સ્વરૂપમાં હોય એને વ્યક્ત કરવાની એમની પાસે શક્તિ નથી. પરંતુ એ અનુભવથી એ બીજું જે જોયું છે ને એનાથી એના જીવનની અંદર એક અત્યંત આનંદ અનુભવાય છે. શ્રીજી મહારાજના ભક્તોનું મહારાજ પ્રત્યેનું જે ખેંચાણ, એમની ભક્તિ, સેવા, સમર્પણ, એમનો સત્સંગ, આ બધું દાદા ખાચર જુએ છે. એની સાથે સાથે દાદાના દરબારની અંદર જે દિવ્ય વાતાવરણ છે ને એ પણ દાદો જુએ છે. ઘણી વ્યક્તિને અમુક વસ્તુની ખબર નથી પડતી, પણ અનુભવ તો બધાને થાય. અહીંયા જુઓ ને તમે, આ પંખા ચાલુ કરવા પડ્યા છે, વધારે થાય તો વળી એસી ચાલુ કરે. તો આ હોલની અંદર ક્યાંય એર કન્ડિશન દેવું દેખાય નહીં. આપણી ગુજરાતી ભાષામાં કે એનું ડબલું ના દેખાય, પણ ઠંડી હવા આવતી હોય, બહારે ગરમી હોય અને અંદર આવે ત્યારે એને જે ઠંડકનો અનુભવ થાય એ તો એને અનુભવાય જ. એવી રીતે દાદાને મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર એક દિવ્ય વાતાવરણનો અનુભવ થાય છે. અને બીજું જે દાદો જુએ છે ને, તો સામાન્ય રીતે દરેક માણસ માત્રની એ સહજ પ્રકૃતિ છે. અનુકરણીયો મનુષ્ય, માણસ માત્ર છે ને અનુકરણશીલ છે. કંઈ પણ જોવે એવું એને કરવાની ઈચ્છા થાય. લૌકિક જગતની અંદર જે કંઈ માણસ કરે છે ને એ પોતે વિચારે, નિર્ણય લઈ અને પછી કરતો હોય ને એવા 1 કે 2% છે. એવું કહેવાય છે કે 98% માણસ કોકનું જોઈને જ કરે છે. ચીલે ચાલે સહુ ચલે, એમ જે ચાલુ ચીલો હોય ને એની અંદર જ બધા ચાલે. પણ એ ચીલે નવ ચલે શુરા સિંહ સપૂત, એ માર્ગે અમુક જ ન ચાલે, બાકી તો બધા એ જ ગાડરિયા પ્રવાહની જેમ. ઘેટાને માટે આ કહેવાય છે, ઘેટાનું બીજું નામ ગાડર કહેવાય. તો ઘેટા જે રસ્તે ચાલ્યા જતા હોય ને તો એ જ રસ્તે એની પાછળ પાછળ જ બધા જાય. એકવાર એક રસ્તા ઉપરથી સંતો પસાર થતા હતા અને સામે 5-7 યુવાન કોલેજિયન છોકરાઓ આવતા હતા. સંતોના ભગવા વેશ અને માથે મુંડન જોઈ અને એ લોકો અંદર અંદર ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. બધા બાવા થઈ ગયા, ખાવા નહીં મળ્યું એટલે નીકળી પડ્યા છે. સંતો તો જાણી ગયા કે આપણા માટે જેમને આવા ભાવ ને વિચારો આવ્યા છે
કંઈ નહીં. બંને બહુ નજીક આવ્યા એટલે સંતોએ પૂછ્યું કે તમે કોલેજથી આવો છો? એટલે એનાથી જોયું આપણે વાત કરી સાચું છે ને, હાવ અડબંગ જેવા છે. હવે કોલેજથી આવતો એના હાથની અંદર પુસ્તક દફતર હોય, ખબર ના પડી જાય, એમાં પૂછવાનું હોય? આવે જ છે, ખબર પડી જ જવી જોઈએ. એવું પૂછ્યું ને એટલે અંદર અંદર વધારે ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. એટલે સંતોએ કહ્યું કે તમે ગણિતનો પીરિયડ ભણીને આવતા લાગો છો. તો અમારે એક પ્રશ્ન છે કે 100માંથી આ રોડ ઉપર 100 ઘેટા છે અને આમ સામે જ ઘેટા ચાલ્યા જતા દેખાય, તો 100માંથી એક ઘેટું નીચે ઉતરી જાય તો કેટલા રોડ ઉપર રહે? એટલે 100 - 1 બરાબર કેટલા થાય? 99. બધાએ જવાબ આપ્યો કે 99. તો સંતોએ ફરી પૂછ્યું કે ભાઈ આ 100 ઘેટા રોડ ઉપર ચાલ્યા જાય છે, એમાંથી એક ઘેટું જો નીચે ઉતરી જાય તો રોડ ઉપર કેટલા રહે? તો કે તમને શું ખબર, એક નીચે ઉતરે એટલે 99 રહે, કે એમાં શું પૂછવાનું હોય, કે બહુ સીધું ગણિત છે. ત્યારે સંતોએ કહ્યું કે જોવું છે, અને એક ઘેટું નીચે ઉતાર્યું ને તો 100 નીચે ઉતરી ગયા. કે તમે ભણેલા છો, ગણેલા નથી. એટલે લૌકિક રીતે તમે જો તો માણસ માત્ર આવી રીતે અનુકરણ જ કરતો હોય છે. જૂના જમાનામાં ભણવામાં એક પાઠ આવતો હતો. એક ટોપી વાળો હતો, ટોપી વેચતો હતો. અને ટોપી વેચવા વાળો કંઈક આમ જતો હતો એક ગામથી બીજે ગામ, તે રસ્તામાં એને થાક લાગ્યો. એક ઝાડ આવ્યું ને, ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો, બાજુમાં એનું ટોપીની જે ગાંસડી હોય એ મૂકેલી. એ ઝાડ ઉપર વાંદરા હતા. તે બધા નીચે આવ્યા ની ગાંસડીમાંથી જે ખાલી ગેપ જગ્યા ને એમાંથી ટોપી કાઢી, એકે કાઢી, બીજાએ કાઢી. એમ કરતા કરતા પછી જોયું ને તો પેલો જાગ્યો ને ત્યારે એનું આખી ગાંસડી ખાલી થઈ ગયેલી. વાંદરા બધા, કારણ કે માણસ જયારે આવ્યો ને ત્યારે એના માથા ઉપર ટોપી હતી. ટોપી વેચવા વાળો પોતે ટોપી ન પહેરે તો બીજો કોણ પહેરે? એટલે એના માથા ઉપર ટોપી હતી. વાંદરાએ આ જોયું એટલે એના પોટલામાંથી બધી ટોપી કાઢીને બધાએ પહેરી લીધી. આને થયું ભારે કરી હવે શું કરવું? એટલે પછી એને વિચાર કર્યો કે હવે કરવું શું? પછી થોડીક વાર થઈને વળી ભગવાને એને લાઇટ કરી, પ્રકાશ થયો બુદ્ધિમાં. તો એને પહેલા તો આમ વાંદરાને આમ શું કહેવાય, પથ્થર માર્યા, આ કર્યું તે કર્યું, પણ એ તો એક ડાળીથી બીજી ડાળીએ જાય. પછી એને સૂઝ્યું કે હું પથ્થર મારું છું ને તો એ પણ મને આમ સામે ચીચિયારી કરે છે ને મારી સામે આંખો કાઢે છે ને એવું કરે. એટલે એના માથા ઉપર ટોપી હતી ને એ ટોપી એને આમ ફેંકી ઉપર. તો વાંદરાએ જેટલા એ ટોપી પહેરી હતી ને બધાએ ફેંકી, તે નીચે પડી વેણીને જતો રહ્યો. તો માણસનો આ સહજ સ્વભાવ છે કે લૌકિક રીતે આવું અનુકરણ જ કરતો હોય છે. આપણે પણ અહીંયા જોઈએ છીએ ને, આપણે જે કંઈ જીવીએ છીએ ને, કોઈકનું જીવેલું જીવીએ છીએ. આપણું પોતાનું જીવન લગભગ હોતું જ નથી. વિશેષ કરીને બાળક 11 થી 12 વર્ષનું થાય એટલે કે ટીનેજરમાં, 13 વર્ષનું 13 ટીનેજરમાં આવે ને પછી એની બુદ્ધિ જ નથી હોતી. માફ કરે કોઈ. પછી 22 વર્ષ સુધી એ બુદ્ધિ વગરનો થઈ જાય છે. અને કોઈક જે કરે ને, આવું પેન્ટ તો એવું પેન્ટ લાવે, આવું શર્ટ તો આવું શર્ટ, આવું ટી શર્ટ તો આવું શર્ટ, આવા બૂટ તો એવા બૂટ, આવા ચશ્મા તો આવા ચશ્મા, આવા વાળ કોક રાખે ને તો મારે પણ એવા જ રાખવા. એમાં પોતાનું કશું જ નહીં, કોઈનું જોઈને એવું જ કરવાનું. એ આવી રીતે સ્ટાઇલથી બેસે ને તો એવી રીતે બેસવાનું, એ ચાલે તો એવી રીતે ચાલવાનું. બધું જ કોઈકનું અનુકરણ જ કરવાનું. એટલે માણસ માત્રનો સ્વભાવ છે અનુકરણ કરવાનો. પરંતુ અહીંયા દાદા ખાચરની ઉંમર પણ હવે એવી જ છે. આ ઉંમરમાં છે, 13 વર્ષ પછીની ઉંમર છે. એ પણ અનુકરણ કરે છે. પણ એ કેવું અનુકરણ કરે છે? એના દરબારની અંદર એમને એવું દિવ્ય સાનિધ્ય, એવું દિવ્ય અનુકરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જે અનુકરણ સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એના જીવનમાંથી લોકો પણ કરશે, અનુસરશે. એવું દિવ્ય અનુકરણ એ કરી રહ્યા છે. સંતો એના દરબારની અંદર ભગવાનની જે રીતે ભક્તિ કરે, પ્રણામ કરે, પગે લાગે, દંડવત કરે, વ્રત ઉપવાસ કરે, તો એવી રીતે દાદા ખાચર અને કુટુંબીજનો પણ વ્રત ઉપવાસ અને આવી રીતે નાના પ્રકારની સાધના કરી રહ્યા છે કે જે અત્યંત અનુકરણીય છે. તો એવી રીતે દાદા ખાચર પણ અનુકરણ કરે, પણ એ અનુકરણ અનુસરણીય છે કે બીજાને પણ પ્રેરણા આપે એવું છે. થોડાક સમય પહેલા ગુજરાતનું એક મેગેઝિન છે અખંડાનંદ, બહુ સાત્વિક સારું મેગેઝિન જૂનું છે.
એના દર મહિને જે મેગેઝિન બહારે પડે તો એનું જે પહેલું પાનું, જેમાં આપણે સ્વામિનારાયણ પ્રકાશની અંદર દર વખતે મહારાજ સ્વામીનો નવા નવા ચિત્ર છબીઓ આપણે દર્શન કરીએ છીએ, એવી રીતે અખંડાનંદનું પહેલું જે પાનું હોય, આવી રીતે આ પહેલા પાના ઉપર એક જીર્ણ દેવાલય જૂનું મંદિર હતું. અને મંદિર ચિત્રેલું હોય એટલે કે ઘંટારો હોય, ઝાલર, નગારું, આરતી, ઘંટડી, એવું બધું ભગવાનના જે આરતીના વેલામાં સાધન સામગ્રીની જરૂર પડતી હોય એવું બધું ચિત્રમાં બતાવેલું હતું. અને એ ચિત્રની અંદર એક વૃદ્ધ વડીલ એ મંદિરે આમ દર્શન કરવા આવતા એટલે પગથિયા ચડતા એવું બતાવવામાં આવ્યું હતું. એની સાથે એમના દીકરાનો દીકરો એટલે પૌત્ર એ પણ દર્શન કરવા એની સાથે આંગળી પકડીને આમ આવી રહેલો છે. એ મંદિરની અંદર ચડે છે અને એના વૃદ્ધ જે દાદા હોય એ ઠાકોરજીને આમ પ્રણામ કરે છે. એવું ચિત્રમાં આ બધું બતાવેલું છે. હું તો વર્ણન કરી બતાવું છું. તો પેલું જે નાનો છોકરું છે ને એ પણ જેવી રીતે એના દાદાએ પ્રણામ કર્યા, પગે લાગ્યો ને એવી રીતે એને પણ હાથ જોડ્યા અને પ્રણામ કર્યા. આ આખા ચિત્રની નીચે એક જ વાક્યમાં લખ્યું હતું, શ્રદ્ધાનું વાવેતર. હવે એના છોકરાને ગમે તેટલું ઘરે બેઠા બેઠા શીખવાડવામાં આવે તો એ શીખે કે એનો પણ શીખે, પરંતુ એના દાદા જ્યારે દંડવત કરે, બાળક દંડવત કરવાનું, તમારા ઘરની અંદર જુઓ ઘણા જોવે છે ને કે અમારો છોકરો આરતી કરે છે કે અમારે પ્રણામ દંડવત કરે છે, આ કરે એ કારણ. અને અમારે આચાર્ય સ્વામી નવસારીમાં છે ને એ કે અમારે સુરત જિલ્લામાં એકવાર મેં બાળકોના સંસ્કાર ઉપર બાળકોની સભામાં પ્રવચન કર્યું, સ્કૂલમાં ગયા હતા અને કઈ વાત કરી કે બાપુજીને મદદ કરવી, એમનું કામ અધૂરું હોય તો આપણે પૂરું કરવું. તો પ્રવચન પૂરું થયું એટલે એક છોકરો આવ્યો કે સ્વામી સ્વામી હું મારા કામ પૂરું કરતો છું, મારા બાપાનું કામ પૂરું કરતો છું કે. તો આચાર્ય સ્વામીને થયું કે જો આપણે જે વાત કરી એમાંનો એક છોકરો છે જેને અભિનંદન આપ્યા. પછી પૂછ્યું શું કરે? તો કે મારા બાપા જે બીડી પીતા છે ને એ ફેંકી દે, બાકીની હું પી જાઉં. એટલે કે મારા બાપા બીડી પીતા ને બીજી મી પીવા, હવે તું બાજીને બીડી પીવેશ તો એ અધૂરું કામ પૂરું કહેવાય. આ પણ અનુકરણ જ છે ને. એટલે કે માણસ માત્ર આવું અનુકરણ કરતો હોય છે. ચોરી, પાપ, કર્મ, બીજું ત્રીજું ઘણા નથી ઓલામાં કહેતા હતા કે ભાઈ બે છોકરા ઘરે રમતા હતા તો ઝઘડતા હતા, કોઈ મહેમાન આવ્યા કે ભાઈ આવું ન કરે તો કે અમે ઝઘડતા નથી. તો આ શું કરો? તો કે અમે તો પપ્પા મમ્મી રમીએ છીએ. એટલે એ ઘરની અંદર આવી રીતે કુસ્તી કરતા હોય તો છોકરા પણ કુસ્તી કરે. ચોરી કરવું કે જે કંઈ સારું કે ખરાબ, સામાન્ય રીતે માણસ આવી રીતે કોઈકના જીવનમાંથી જ પ્રેરણા મેળવે છે. તો દાદા ખાચર પણ જુએ છે અને દાદા જુએ છે ને એની સાથે એના કાન સાંભળે પણ છે. દાદો જુએ છે અને હવે દાદો સાંભળે છે. સાંભળે છે એટલું તો એ તો નાના હતા ત્યારે સાંભળતા, પણ હવે સાંભળે છે એની સાથે સમજે પણ છે. કે જે કશુંક બોલે ને એ આપણે સમજતા ન હોય ને તો આપણું જે શરીર એટલે કે આપણું મન એ ક્રિયામાં પ્રવૃત્ત ન થાય. 93માં ડૉક્ટર સ્વામીની સાથે અમે સાઉથ આફ્રિકામાં હતા, ડર્બનની અંદર, અને ડૉક્ટર રમણભાઈના ઘરે સવારે અમારે નાસ્તો કરવાનો હતો. તો અમે જમવા બેઠા બધા, પછી જે બધી વસ્તુઓ મૂકે એમાંથી વસ્તુ લેવા માટે ચમચીની જરૂર હતી. એટલે બાજુમાં એમનો નાનો દીકરો ઊભો હતો. એટલે મેં એમને કહ્યું કે જા અંદર જઈ રસોડામાં જઈને ચમચી લાવ. એટલે મારી સામે આમ જોઈ રહ્યો. એટલે મારે મનમાં થયું કે મેં કીધું એ સાંભળ્યું નથી લાગતું એને. એટલે મેં ફરીથી એને કહ્યું કે રસોડામાં જઈ અને ચમચી લઈ આવ. તો પણ બાઘાની જેમ આમ ઊભો રહ્યો સામે નામે આમ. તો મને થયું કે અહીંથી 2 ફૂટ દૂર છે, હું એને કહું છું કે રસોડામાં જઈને ચમચી લાવ, તો આ બેરો છે. એટલે મેં ત્રીજી વાર કીધું, મેં તો તને કહું છું તું રસોડામાં જઈ અને ચમચી લાવ. ડૉક્ટર સ્વામી સમજી ગયા કે આ સાંભળે છે પણ સમજતો નથી. એટલે ડૉક્ટર સ્વામી બોલ્યા કે સ્પૂન લાવ, અને તરત ગયો. કારણ કે એને ગુજરાતી કશું ઘરમાં બોલતા જ નહીં હોય, એટલે કે રસોડામાં જા અને ચમચી લાવે એને ખબર પડી નહીં. તો જો સાંભળવું એક બાબત છે અને સમજવું એ બીજી બાબત છે. એટલે ઘણા સાંભળતા હોય પણ સમજતા ન હોય. દાદો નાનો હતો ત્યારે બી સાંભળતો હતો. આના પદો આ જ બધું એ દિવ્ય વાતાવરણ એના જીવનમાં અસર કરી ગઈ. પણ હવે દાદો સાંભળે છે ને એની સાથે સમજે પણ છે કે સંતો જે આ વાત કરે છે ને એનો અર્થ શું થાય.
તો દાદાના દરબારની અંદર જે ગીત સંગીત ગવાઈ રહ્યું છે, મહારાજને માટેની જે પ્રાર્થનાઓ ગવાય છે, એ બધું એ સાંભળે છે અને સાથે સાથે સમજે છે. સમજે ને ત્યારે આપણું જે શરીર છે ને એ ક્રિયા કરવાને માટે પ્રવૃત્ત થાય છે. કોઈને વિશે હેત કે હિત, એનું હિત કરવું કે એને પ્રત્યે હેત, એ કેવળ સાંભળવાથી નથી થતું, પણ સમજવાથી થાય છે. કોઈને વિશે પ્રીત અથવા તો પ્રીતની રીત, એ પણ સાંભળ્યા પછી એ સમજે તો જ થાય છે. કોઈમાં મોહ કે પ્રેમ થાય છે, એ પણ સમજવાથી જ થાય છે. ઊભા રહેવું કે ભાગી જવું, એ ખાલી સાંભળીએ ને એનાથી કંઈ એક્શનમાં નથી આવતું, પણ એ સમજે ને તો આવે છે. એટલા માટે કહે છે કે જે કંઈ થાય છે ને એ શબ્દ અને શબ્દ દ્વારા સમજણથી થાય છે. એટલે કે વાણીથી જ બધું થાય છે, પણ એ વાણીમાં પણ જ્યારે સમજણ ભળે ને ત્યારે શરીર એક તે ક્રિયા કરવા માટે પ્રવૃત્ત થાય છે. કવિ દલપતરામે શબ્દ ઉપર વાણી શબ્દ વાપરીને બહુ સરસ વાત કરી છે કે દુનિયાનો જે કંઈ વ્યવહાર થાય છે ને એ બધો વાણીથી જ થાય છે. જો વાણી ન હોય તો આપણે કહે ને કે વાણી ન હોય તો મૂંગા માણસ પણ વ્યવહાર કરે જ છે ને, પરંતુ એ મૂંગા માણસ જે વ્યવહાર કરે છે ને એ પણ બીજા એની સામે બોલવાવાળા છે, એના જે હાથના લટકા કે એક્શન ઈશારા છે ને એનાથી હવે એનામાં આવ્યું છે. પણ એ જો હોત નહીં તો પશુ પંખી વગેરે પણ વાણી દ્વારા જ આ વ્યવહાર કરે છે. એટલે વિશ્વની અંદર જે કંઈ વ્યવહાર થાય છે એ બધો વાણીથી જ થાય છે. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકારભાર સારા વાણીએ પ્રમાણીએ, વાણીએ જ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, જે વિના યથાર્થ જગદીશ નવ જાણીએ. ભગવાનને પણ યથાર્થ સ્વરૂપમાં જાણવા હોય તો વાણીનો જ પ્રયોગ કરવો પડે. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકારભાર સારા વાણીએ પ્રમાણીએ, વાણીએ જ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, વિના યથાર્થ જગદીશ નવ જાણીએ. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ. વિજ્ઞાનનો યુગ જે આગળ વિકસિત થયો ને, સાયન્સ આગળ વધ્યું, એમાં પણ કારણ છે વાણી. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ, તે થકી અધિક કહો કેટલું વખાણીએ. દાખે દલપતરામ સુણો રૂડા રાજહંસ, વિશ્વમાં વિશેષ તો વિખ્યાત કર્યું વાણીએ. વાણીએ જ આ પબ્લિસિટી કરી અને એનાથી જ બધું આ વ્યવહારમાં આવ્યું છે. તો દાદો અત્યાર સુધીમાં જે વાણી સાંભળતો હતો ને, હવે એ વાણી સમજે છે. તો એના પણ 4 નાના પેટા વિભાગ છે. એક તો દાદો સાંભળે છે શું? સંતોના મુખે પ્રભાતી પદો. વહેલી સવારના પોરની અંદર જ દાદાના કાને સંભળાય છે. દાદાને દરબાર જાશું સવારમાં નીતે ઉઠીને, માવાનું મુખડું જોશું સવારમાં નીતે ઉઠીને, હરશું ને ફરશું સ્મરણ કરશું, હરશું ને ફરશું સ્મરણ કરશું, માવાનું મુખડું જોશું સવારમાં નીતે ઉઠીને. દાદાના દરબારમાં આવવાની આવી તલપ લોકોને લાગી હોય છે. જેમ બીડી પીવાની તલપ લાગે ને વ્યસનીને, એવી મહારાજના દર્શન કરવાની, માવાનું મુખડું જોવાની તલપ લાગે. અને એવા નિયમ હોય છે, મુખડું જોયા વિના પાણી ન પીવું, પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું. જ્યાં સુધી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુખનું દર્શન ન થાય ને ત્યાં સુધી પાણી પણ ન પીવું, એવા નિયમવાળા આ બધા સંતો છે. એવા પ્રભાતી પદો દાદાના દરબારમાં સંભળાય છે. પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં જગાવે રે જગ જીવન પ્રાણ, સવારા રે રળિયામણા, જાગો જગ મંગલ જગદીશજી, જાગી કરો રે કોટી જનના કલ્યાણ, સવારા રે રળિયામણા. સવાર કેવું રળિયામણું છે. ઘણાને સવાર અળખામણા હોય. કોઈનું મોઢું જોવે ને અને કંઈક થાય ને તો નહીં એને અળખામણું કહે. દાદાને
સવાર રળિયામણું સુંદર રૂડું રૂપાળું છે, દિન દિન દિવાળી છે, એને એવો અધિક અધિક આનંદ છે. અને એ સવારના પહોરની અંદર જેમ દેશની અંદર એવું કહેવાય શિયાળાનો સમય હોય ને, શિયાળાના 4 મહિના આવા જે યુવાન છોકરાઓ હોય ને એને એના નાના બાળકોને પણ એના માતા પિતા એને પૌષ્ટિક ખોરાક ખવડાવે, ખજૂર ઉપર ઘી ચડાવીને ખવડાવે, આમ 2-3 પેચી એને ભાવે ન ભાવે પરાને મોઢા મૂકી દે. અને પછી સાલમ પાક ને બદામ પાક ને અડદિયા પાક ને એવી રીતે મેથી પાક ને કોક ન ખાય તોય મેથી પાક આપે, પણ એ ખવડાવે. એનું કારણ એ કે શિયાળાના 4 મહિના આવો પૌષ્ટિક ખોરાક ખાધો હોય ને તેનો કસ, એની તાકાત આખું વર્ષ સુધી રહે. અને યુવાનમાં બાળ અવસ્થામાં જે આવો ખોરાક ખાધો ને આખી જિંદગી સુધી એ સૌરાષ્ટ્રની ભાષામાં કહીને કાઠું કાઢી જાય, એટલે બાંધો કાઢી જાય ને તો એને જિંદગી સુધી એને હેલ્પ કરે. તો એવી રીતે દાદાના દરબારની અંદર વહેલી સવારે દાદાના કાનને શબ્દો અથડાય છે. કેવા? હે ધ્યાન ધર ધર્મના પુત્રનું, ધર્મના કુંવરનું, જે થકી સર્વે સંતાપના છે. જેટલા બી દુઃખ માત્ર હોય ને એ આ ભગવાનનું ધ્યાન કરવાથી બધા દૂર જતા રહેશે. અને આપણે કોણ છીએ એનું જ્ઞાન અને ભાન વહેલી સવારમાં જ કરાવે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે આપણા દરબારમાં હરે ફરે છે ને કોણ છે, અને એની સાથે આપણને જે સંબંધ થયો છે, આપણે પણ કોણ છીએ, એવી અદ્ભુત વાતો દાદાના કાન ઉપર સંભળાય છે. અને એને માટે વહેલી સવારથી આવા શબ્દો સંભળાય ને, એવા જે ભગવાન એ પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય એની જે ઓળખાણ થાય ને એ ભગવાનનો ભક્ત થાય છે. તો એની સાથે શું કરવાનું છે? તો સંતોના મુખેથી દાદાને વહેલી સવારમાં પૌષ્ટિક ખોરાક, સારામાં સારો નાસ્તો એને કરવા મળે છે. શું? હે પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટ પર બ્રહ્મ શું, રાખ હરિ રૂપમાં મન તારું, પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, ઉરથકી નાશ પામે અંધારું. અજ્ઞાન રૂપી અંધારું આના દર્શનથી, એને વિશે પ્રીત કરવાથી, એનેમાં જોડાણ થવાથી થશે. અને તે આવા શબ્દોથી માંડીને ક્યાં સુધીના શબ્દો એને વહેલી સવારે સંભળાય છે કે દેહડી જાય પણ નેહ નવ છૂટજો, એ વર આપજો નાથ મુજને. આ શરીર છૂટી જાય તો કુરબાન છે ભલે, પણ તમારી સાથેની જે પ્રીત પ્રેમ, તમારી સાથેનો જે લગાવ છે ને એ ક્યારેય છૂટે તૂટે નહીં, એવું અમને આપજો. એવું વહેલી સવારે આર્તનાદે ભગવાનની પાસે ગદગદ કંઠે પ્રાર્થના કરતા ને એવા શબ્દો એના કાને સંભળાય અને સમજાય. કેવળ સંભળાય જ નહીં, પણ એ શબ્દો એને સમજાય છે કે આ એક એક શબ્દનો શું અર્થ છે, એક એક પંક્તિનો શું અર્થ છે, બીજું દાદો સાંભળે છે. આપણે કીધું ને એક સંતોના મુખે મહારાજના મહિમાના આવા પ્રભાતી પદો, બીજું પછી સત્સંગ થતો એ દિવસ દરમિયાનમાં નિત્ય થાય કથા સભાગાવણા, કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રળિયામણા. દાદાના દરબારની અંદર તો અખંડ દિવાળી હતી. એ નિત્ય કથાને, ઉત્સવને, કીર્તનને, ભજનને એમાં સોંપો જ ન પડે, અખંડ ચાલુ ને ચાલુ હોય. નિત્યાનંદ સ્વામી જેવા, વાચસ્પતિ જેવા એ ભગવાનની કથા વાર્તા ને સંતો મહારાજની સાથેનો જે સંતનો આખો સંગીતનો સમાજ, એ બધા ભજન ગાતા હોય ને, અને ભજનની અંદર ધૂન ભજન થાય ને એની અંદર દાદો સત્સંગના મહિમાની વાતો સાંભળે. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને, મન માન તજી. હે મન તું માન, સમજ, અથવા તો માન તજી એટલે તારા મનની અંદર ઈગો અભિમાન છે ને એને છોડી દે. મન માન તજી, મન માન તજી,
તે માટે શરણે જઈ રહીએ સંતને. અને આ સત્સંગ વિના કોઈ 68 તીરથ ફરી આવે, કોઈ નિગમ વિધિ કરી ના આવે, તેનું જીવપણું કેદી ન જાવે. એ ગમે તેટલો 68 તીર્થમાં ફરે કે ગમે તે કરે, પણ સાચા અર્થમાં સત્સંગ ન થાય. તીર્થે જવું તે સત્સંગ કાજ, તીર્થોમાં જવું એ પણ સત્સંગ માટે જ છે. તો એવા સત્સંગની વાત પણ દાદો સાંભળે છે અને સમજે છે. એટલે એને ખબર છે કે 68 તીર્થ ફરવા, 68 તીર્થ કરવા એના કરતા પણ સંતોનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ છે. એવા શબ્દો પણ દાદાના કાને સંભળાય છે અને સમજાય છે. સદા કરવો રે, સદા કરવો રે હરિજનનો સંગ, સંતથી મહાસુખ પામીએ જીરે, સંતથી મહાસુખ પામીએ. વિશ્વની અંદર જેટલા કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છે ને, એ બધાએ સાચા અર્થમાં સંતોનો સમાગમ કર્યો. જીરે સિદ્ધ થયા સત્સંગથી, સુખ આદિ કરે મુનિવર સુખ રૂપ, પ્રગટ પ્રભુને તે પામ્યા થયા અવિચળ રે. આ બધા જ પણ છે ભગવાનને પામ્યા છે અને ભગવાનનું દિવ્ય સુખ પ્રાપ્ત કર્યું છે. એટલે સત્સંગના સુખની, સત્સંગ શું છે, સત્સંગ કેવી રીતે કરવો જોઈએ, એ વાતો પણ દાદો સાંભળે છે. ત્રીજી વાત સંતોના મુખે દાદા સાંભળે છે, સંસાર અસાર છે. આ જે સંસાર છે ને એ અસાર છે, એમાં કોઈ પણ પ્રકારનો સાર નથી. સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે સુખ દુઃખની ગાંઠો. શેરડીનો સાંઠો એક હોય ને, એમાં લગભગ 20 થી 25 કાતળી હોય એટલા, બરાબર. તો એક કાતળી ખાય ને એટલે 4 કે 5 ઇંચ શેરડી ખાવા મળે. એટલી ખાઈ રહે ને ત્યાં સુધીમાં પછી ગાંઠ આવે. જો અંગૂઠો છે ને જેવી રીતે એવી, એટલે એને છોલવી કે તોડવી ને, એ તો મજબૂત દાંત હોય ને. અહીંયા તો કોઈનું કામ જ નહીં. કોઈક એવો સૌરાષ્ટ્રના કોઈ બેઠા હોય તો બાકી કોઈનું તાકાત નહીં, કામ જ નહીં. તમારે કૃષ્ણવલ્લભ સ્વામી જેવા, અક્ષરજીવન સ્વામી જેવા હોય ને, સર્વમંગલ સ્વામી, તમે આમ સામે જોતા રામ આમ કરે ને શેરડી, એને કઈ સુડીની જરૂર પડે નહીં. તો એવી રીતે સંસાર છે ને શેરડીના સાંઠા જેવો છે. એક ગાંઠ આમ પરાણે તોડે અને આમ ખાય ને ત્યાં તો બીજું આવે, એક તૂટે ને બીજું આવીને ઊભું જ રહ્યું. તો સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે સુખ દુઃખની ગાંઠો. ડુંગળી કે કોબીનો દડો હોય ને, એનું એક પાંદડું આમ કાઢે તો બીજું ઓવરલેપ થયેલું કાઢે ને, એમને ચાલુ જ રહે. એટલે એ ગૂંચમાંથી કોઈ ઉકેલી કે બહારે આવી શકે એ બને જ નહીં. સંતોના મુખે આવી પ્રકારની આ વાતો બધી સાંભળે છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા સવારના પહોરમાં કથા કરતા હોય અને સંસાર અસારપણાની વાતો કરતા હોય ને, તો ગમે તેવો હોય ને એવું કહેવાય છે કે એને વૈરાગ ઉત્પન્ન થાય ને, થાય કે એકવાર સાધુ જ થઈ જવું છે. વેઠની 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 રે તારે માથે છે ગાંસડી, વેઠની 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 રે તારે માથે છે ગાંસડી, વેઠની માથે છે ગાંસડીને પગ ઉઘાડા, માથે છે ગાંસડીને પગ ઉઘાડા, લુઆય વૈશાખ જેઠની રે તારે માથે છે ગાંસડી, વેઠની. વૈશાખ જુ અને લુવાય વૈશાખ જેઠ એટલે મે અને જૂન મહિનાનો તાપ, ઉનાળાનો જે ભારતની અંદર તપતો હોય ને 47 સુધી, એ ઉનાળામાં તાપે જ્યારે ધરતી તપતી હોય, ખુલ્લા પગ હોય ને માથા પર મોટો ગાંસડી નહીં ગાંસડો હોય, અને એ પછી કેવી તકલીફ થાય. તો નિષ્કુળાનંદ સ્વામી કહે કે આખા સંસારની અંદર તમે બધા જે સંસાર ચક્ર ચલાવો છો ને, મોટો ગાંસડો માથા ઉપર છે. અને પછી માથું તપી જાય એટલે શું કરે, બહુ માથું તરપતા ને એટલે પછી આ ખભા ઉપર મૂકે. ખભો તપે એટલે પાછું માથા ઉપર, માથું તપે એટલે આ ખભા ઉપર, અહીંયાથી અહીંયા, કારણ કે નીચે તો નખાય નહીં. ઈંદર થોડુંક મોહ મમતા હોય એટલે નીચે નાખે તો કંઈક આગું પાછું થઈ જાય. તો એવી મોટી ગાંસડી લઈને કે નિષ્કુળાનંદ કે પ્રભુ ભજી લે અને ચિઠ્ઠી ફાટી જાય શેઠની. ભગવાનનું જો તું ભજન કરી લે ને તો તારે આ જન્મો જન્મ આ ગાંહડા ઉપાડવાના પછી
મટી જાય. આવી બધી સંસારના અસારપણાની આ પ્રમાણે સંતોના મુખ થકી વાતો સાંભળે છે અને કહે છે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલ અંત કાળે, સગું નહીં કોજનું રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, આ તો જૂઠી માયા કેરી ઝાડ. માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ. આધિ વ્યાધિ ઉપાધિ જે કંઈ જન્મ મરણ બીજું ત્રીજું લાગ્યું છે ને બધું જ નહીં. આવી વાતો, આવી સાત્વિક વાતો દાદો સવારમાં સાંભળે છે અને હવે સમજે છે કે મારે શું કરવું જોઈએ. એની સાથે સાથે આગળ જોયું કે દાદો જુએ છે સંતો 108 કે 14 પ્રકરણની અંદર પાર ઉતરી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે સંતો જે વ્રત તપ જપ સાધન કરે છે ને એ પણ દાદાની આંખ જુએ છે અને એ પણ એક સંતના પ્રસંગો સાંભળે છે કે આ પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે સંતો કેવું કષ્ટ સહન કરે છે. એ પ્રગટ ભગવાન મળે એના માટે સંતોએ કેવો દાખલો કર્યો છે, કેવા વ્રત કેવા નિયમો પાળ્યા છે અને એ નિયમ પાળવામાં એ સંતોને કેટલો આનંદ છે. 5 વર્તમાન કાળે પાળે, બાઈઓને પ્રેમે કરીને પાછા પ્રીતિપૂર્વક આ બધા નિયમો પાળે છે. અને નિયમ કેવા, એક એક નિયમ. સ્વામીની વાતોનું જે 7મું પ્રકરણ છે ને એના છેલ્લે પાને પરમહંસો પાસે શ્રીજી મહારાજે જે નિયમો પાળાવ્યા હતા એનું લિસ્ટ આપ્યું છે. ખાલી એ વાંચીએ ને તો રૂવાડા ઊભા થઈ જાય. પાળવાની તો વાત જ નથી અત્યારે. ખાલી વાંચે ને તો એમ થાય આવી રીતે નિયમો પાળવાના. એ સંતોએ એવા નિયમ પાળ્યા છે. એ સમયે શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી લે પગમાં પગરખા નહીં પહેરવાના. કચ્છ ભુજની અંદર મહારાજ પોતે વિચરણ કરતા ને સંતોના પગની અંદર પગરખા નહીં. અને એ ગરમી ધાક ધગધગતી તાપ તપેલો ને સંતો આવતા હતા ને બધાને ફોલ્લા પડી ગયા. અને કેટલીક વાર તો પછી શું કરે, અતિશય ન રહેવાય ને પોતાનું જે ગાતરિયું કપડું હોય ને એમ પગમાં વીંટી દે આમ થોડાક સમય. પણ એમાં પણ મનમાં તો દાજ બીક રહે કે ભગવાનને આ ગમશે નહીં. પણ હવે એમની આજ્ઞા છે અને જો ન કરીએ તો શરીર પડી જાય તો સેવા નહીં થાય. તો એવા કડક નિયમો સંતોએ પાળ્યા. અને એ નિયમોની અંદર કોઈક વાર કોઈકથી નાની ચૂક થાય તો ભગવાને એને પ્રાયશ્ચિત આપ્યા. પણ એ પ્રાયશ્ચિત પણ કેટલા પ્રેમપૂર્વક કરે. તો એવા બધા નિયમોના એવા પ્રસંગો પણ દાદા હવે જુએ છે. અને કોઈને, કારણ કે સમાજની અંદર અને સત્સંગની અંદર એક રીતિ જ છે કે કંઈક સારો માઠો પ્રસંગ બની ગયો ને તો સર્વત્ર એનો પ્રચાર પ્રસાર થઈ જ જાય. બીબીસી ઉપર આવી જ જાય કે જોયું, સાંભળ્યું, જો આ આવું બન્યું. એવી રીતે દાદાના દરબારની અંદર કદાચ દાદા ખાચર 24 કલાક મહારાજની સાનિધ્યમાં સેવામાં હાજર હજુર ન હોય, પરંતુ એના દરબારની અંદર કોઈક સંતનું કંઈક વિશિષ્ટ નિયમ વ્રત ટેક અથવા તો કોઈથી કંઈક ભૂલ થઈ હોય કોઈનાથી, તો એ નાના મોટા બધા પ્રસંગો એના દરબારની અંદર તો મહારાજ રહે છે એટલે બને આવે અને એ સાંભળે છે અને સ્વીકારે છે. શું મહારાજની પ્રાપ્તિ માટે આવા ઉત્તમ સાધનો સંતો કરે છે, તો એ પ્રકારના નિયમો પણ સાંભળે. સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરેલી કે ભાઈ તમારે અત્યારે બહુ ઉપાધિ છે અને જે ભેખ એટલે કે બાવાઓ તમને મારે છે, ત્રાસ આપે છે, તો હમણાં થોડાક સમય માટે મુખેથી સ્વામિનારાયણ શબ્દ ન બોલવો. આપણે સ્વામિનારાયણ બોલીએ ને, છીક આવે ને સ્વામિનારાયણ, પાણી પીવે ને સ્વામિનારાયણ, કોઈને બગાસું આવે ને આમ ચપટી વગાડે, એમ ન કરાય ભાઈ, સ્વામિનારાયણ બોલ ને. પણ એવી રીતે દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ બોલવું એ જે એક સહજ ટેવ પડી ગયેલી, હવે એ બોલ્યા વગર કેવી રીતે ચાલે. પરંતુ મહારાજે આજ્ઞા કરી કે તમને આ બાવાઓ મારે છે, હેરાન કરે છે, તો શરીરે કરીને તો મહારાજે પરમહંસની દીક્ષા આપી દીધી. એટલે કે સાધુને જે શિખા એટલે કે ચોટલી અને સૂત્ર એટલે કે જનોઈ, શિખા સૂત્રનો તો ત્યાગ કરાવ્યો, પરંતુ શિખા સૂત્રનો ત્યાગ કર્યા પછી પણ સંતોના મુખથી સ્વામિનારાયણ શબ્દ સાંભળે ને એટલે કે સ્વામિનારાયણનો મુંડિયો લાગે અને પછી એને મારે. આવું કરતા હતા એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરી કે હમણાં વિપરીત દેશ કાળ છે, કઠણ કાળ વર્તે છે, એટલા માટે તમે ગામડે ગામડે ફરો ને જે કંઈ કરો એમાં મુખે કરીને સ્વામિનારાયણ શબ્દ ન બોલવો. મનમાં વજન કરો એનો કંઈ વાંધો નથી. એક સાધુ વિચરણ કરતા કરતા એક ધર્મશાળાની અંદર ઉતર્યા છે અને એ જ જગ્યાએ કેટલાક બાવાઓ આવીને પણ ઉતર્યા. મહારાજની આજ્ઞા છે એટલા માટે મુખેથી તો સ્વામિનારાયણ એવો શબ્દ બોલતા નથી
પણ એ સાધુ સૂતા છે અને એને છીક આવી અને એનાથી સ્વામિનારાયણ શબ્દ બોલાઈ ગયો અને બાજુમાં જે બાવાઓ સૂતા હતા ને એને થયું કે આ તો આપણી જાત ભાઈ છે એમ કરીને સુવા દીધો. પણ સ્વામિનારાયણ જાણ્યો અને પછી એમને જે માર માર્યો છે, એટલો બધો માર માર્યો ને કે ઢોરને પણ કોઈ એવી રીતે ન મારે. એટલા માટે કોઈ વધારે જ્યારે મારે ને ત્યારે એને ઢોર માર એવો એક રૂઢ પ્રયોગ બની ગયો છે. એવી રીતે સંતને લોહી લોહાણ કરી દીધા. હવે સંત શું કરે? આ તો એની ભૂલ થઈ ગઈ છે. અને થોડાક સમય પછી ગઢડા આવવાનું થયું, પરંતુ એના શરીર ઉપર જે માર માર્યો હોય ને એના જે બધી નિશાનીઓ પડી ગઈ હોય ને એ હજી દૂર થઈ નથી. મહારાજ પોતે ગઢડામાં વિરાજમાન છે અને પેલા સંત આવ્યા, ભગવાનને આમ દંડવત કરતા હતા. એને બહુ સાવચેતીથી પોતાના શરીર ઉપર ઓઢેલું જે ગાતર્યું છે ને, શરીરનો કોઈ પણ ભાગ ન દેખાય એવી રીતે ઢાંકેલો છે. પણ દંડવત કરતા હોય ને ત્યારે ગાતર્યું ઊંચે નીચે સરકી પડે ને એમાં એનો શરીરનો ભાગ થોડો ખુલ્લો થઈ ગયો અને આ સાથે જે લાકડીઓ મારેલી ને એની છોડો ઉઠી ગયેલી. નદીની અંદર પૂર તરંગ આવે ને એવી રીતે શરીર ઉપર જે બધા માર મારેલા ને એના બધા ભાગ દેખાતા. મહારાજે એના ઉપર દ્રષ્ટિ કરી જોયું અને મહારાજના મનમાં થયું કે આવું કેમ થયું? સાધુરામ શું થયું? આ સાધુએ નિષ્કપટ ભાવે મહારાજને કહ્યું, મહારાજ મારા મુખમાંથી આવી રીતે શબ્દ નીકળી ગયો, કારણ કે મારા જીવોમાં તમે ગરી ગયેલા છો, તો એવું કેવી રીતે નીકળે? અને એને કારણે આવું થયું છે. મહારાજે જાણ્યું કે મારા સંતોને હું એના જીવમાં કેટલો દ્રઢ પેસી ગયો છું. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં કોઈ ગમે તેવું અપમાન કરે, મારે, આવું સહન કરવું પડે, પણ મારા સિવાય એનાથી રહેવાતું નથી. પછી તો ભગવાને દ્રષ્ટિ કરી અને બીજી જે ભેખની ઉપાધિ હતી એ દૂર થઈ. પણ આવા બધા જે પ્રસંગો છે ને એ દાદાના દરબારમાં બને છે. એક સંત ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલા અને સાધુ થઈ ગયેલા. હજી એને ગુજરાતી બોલતા પણ બરાબર આવડતું નથી. મહારાજની આજ્ઞાથી ગામડે ગામડે વિચરણ કરી અને 2-4 મહિના થાય મહારાજના દર્શન કરવા આવવાની કંઈક છુટ્ટી હોય અને આવતા હતા. કારિયાણીથી ગઢડા આવવાનું એને થયું નજીક જ છે અને સવારથી ચાલવાનું શરૂ કર્યું. પણ એ ઉનાળાનો ધોમ તાપ અને કશું ખાવા પીવાનું મળેલું નહીં અને શરીરથી ચાલી શકાય એવું રહ્યું નહીં. એટલે રસ્તામાં એક ઝાડ આવ્યું. તો ઝાડને નીચે કે થોડી વાર વિશ્રામ કરું, આ 2 કલાક તાપ છે, તે દરમિયાનમાં અહીંયા બેસી ભજન કરું ને પાછો સાંજ સુધીમાં હું પહોંચી જઈશ. અને ઝાડ નીચે આરામ વિશ્રામ માટે બેઠા. એ ઝાડ આંબલીનું હતું. આંબલી ઉપર જે ફળ લાગે ને કાતરા કહેવાય. એ કાતરા એવું ફળ છે કે તમે નામ બોલો ને તરત મોઢામાં પાણી આવે. કોઈ પણ વ્યક્તિ બોલે 5 વાર બોલે ને કાતરા, તો પતી ગયેલો, તમારે ગળું સુકાય જ નહીં. હે તો એ કાતરા જોઈ અને જોઈને નહીં, પણ એ કાતરો ઉપરથી ભગવાનની ઈચ્છાથી વળી નીચે પડ્યો. નીચે પડ્યો તો એનો જે એક આંબલીઓ પાકી ગયેલો આ કાતરો હતો, તો એમાંથી એક આંબલીઓ લઈને જેમ મુખવાસ તરીકે ખાઈએ ને સોપારીનો ટુકડો, એવી રીતે સંતે મોઢામાં આમ આંબલીઓ મૂક્યો. જેવો આંબલીઓ મોઢામાં મૂક્યો અને એને સહજ સ્મૃતિ થઈ કે મહારાજની આજ્ઞા છે કે કંઈક એકવાર જમ્યા પછી બીજી વાર કંઈ જમવું નહીં અને પડી વસ્તુ કોઈની લેવી નહીં. આ નિયમ આપેલો છે. કચ્છભુજની અંદર મહારાજે નિયમ આપેલો, એટલે આ વસ્તુ મારાથી લેવી ગઈ. તો આંબલીઓ મોઢામાં મૂક્યો અને બીજી સેકન્ડે થૂકી નાખ્યો, મોઢામાંથી બારે કાઢી નાખ્યો. આંબલીઓ એવો પદાર્થ કહેવાય, જેમ સોપારીનો ટુકડો હોય ને, તમે મોઢામાં મૂકો અને એ કંઈ સત્યનારાયણના શીરા અથવા તો તમારા આઈસ્ક્રીમની જેમ ઓગળી ન જાય. બરાબર ને? રોબિન્સનો તમારે આવે ને મોઢા મૂકો ને તરત વિક્ટોરિયા, તો એવો કે જે આવે ને મોઢામાં મૂકે ને તરત ઓગળી જાય ને એવું ન બને, કારણ કે એને તો ઘણી વાર સુધી પરળે, ચાવે અને પછી જેના કડક દાંત હોય ને તો એનાથી ભાંગે, નહીતર દાંત ભાંગે. આંબલીઓનો તૂટે ને તો દાંત તૂટે. પણ સાધુએ તરત આંબલીઓ થૂકી નાખ્યો અને એ સાધુ ગઢડામાં દાદાના દરબારમાં પહોંચે છે. અને એ સમયે મહારાજને નિત્ય દંડવત કરતા 1, 2, 5, 15 દંડવત પ્રણામ કરે છે. એ સમયે મહારાજ કહે છે કે શું હવે રાખો? તો કે મહારાજ મારો અપરાધ થઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ છે, મારાથી એક આપની આજ્ઞા લોપાય છે. શ્રીજી મહારાજ કે તમે આ દંડવત કર્યા ને એમાં આવી ગયું તો કે ના મહારાજ, મારાથી અપરાધ થઈ ગયો, મને માફ કરો. એટલે મહારાજે જાણ્યું કે પંચ વર્તમાન સંબંધી કદાચ કંઈક મોટું વર્તમાન લોપાયું હશે. આટલા બધા ગદગદ કંઠે થઈને પ્રાર્થના કરે છે અને આવી પ્રાયશ્ચિતની વાત કરે છે. સંતોને મહારાજે સાઈડમાં મોકલી દીધા. મહારાજ અને પેલા સંત 2 જ રહ્યા. મહારાજ કે બોલો શું વાત છે? કે મહારાજ મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, તમારું વર્તમાન લોપાયું છે. મહારાજ કે જે હોય કહો શું છે? ત્યારે એ વાત કરે છે કે મહારાજ એક આંબલીઓ મારા મોઢામાં મૂકી ગયો
તમારી આજ્ઞા નથી અને આવું રીતે થયું તો મને માફ કરો. શ્રીજી મહારાજે જાણ્યું કે આમાં કોઈ પંચવર્તમાન લોપ્યા નથી કે નાની મોટી કોઈ આજ્ઞા પણ લોપી નથી. આ તો એક સહજ રીતે નિયમ આપ્યો છે કે ભાઈ આવું ન કરવું. અને એમાં કોક વાર જાણે અજાણે થાય તો માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એના અંતરની અંદર ભગવાનને પ્રસન્ન કરવાની જે તાલાવેલી છે ને એ જોઈ મહારાજ કહે છે કે આનું કોઈ પ્રાયશ્ચિત જ ન હોય. તમને જે પસ્તાવો થયો ને એ જ પ્રાયશ્ચિત છે. આનું નવું કોઈ પ્રાયશ્ચિત કરવાની વ્રત એકટાણા ધારણા પારણા કે ચાંદ્રાને કશું આમાં કરવાનું હોય નહીં. તમને જે પસ્તાવો થયો છે ને એ જ પ્રાયશ્ચિત છે. સંકલ્પ સત્ય ઉપવાસ રે તે તો કરે છે જાણી મને પાસ રે. મારા સંતો કેવા છે એ ગમે ત્યાં જાય એને ખોટો સંકલ્પ શુદ્ધ થયો હોય ને તો જાણે હું સાક્ષાત એની હાજર હજુર હોઉં એવું મને જાણીને આવી રીતે વર્તી રહ્યા છે. આવા એક નહીં 500 પરમહંસોના પ્રસંગો નિત્ય નવા દાદાના દરબારની અંદર બની રહ્યા છે. દાદો આ બધું જુએ છે, સાંભળે છે અને સમજે છે. એટલે દાદાના મનની અંદર પણ હવે નિરક્ષીરનો વિવેક બધો જ આવી ગયો છે અને દાદાની ઉંમર થઈ રહી છે. એ સમયને વિશે એકવાર વડોદરાના જે દીવાન શું કહેવાય ગાયકવાડ સરકારના દીવાન બાલ ગંગાધર શાસ્ત્રી એ વળી ભાવનગરથી પાછા ફરતા ગઢપુર આવવાના આવે છે અને એને રાજવી તરફથી આમંત્રણ મળે છે અને એને પણ ઈચ્છા હતી કે સ્વામિનારાયણ આ દરબારમાં વિરાજમાન છે, સ્વામિનારાયણ કોણ છે, હું એમના ક્યારેય મળ્યો નથી, તો લોકો કહે છે કે ભગવાન છે, ચાલો ને આપણને એના દર્શન થશે. દાદાના દરબારની અંદર આવા મોટા એક દીવાનની જ્યારે પધરામણી થઈ રહી છે ને ત્યારે લોકોને એક ડર હતો કે આ બધા જે સરકારો હતા ને બધા રાજવીઓ એ લોકો તો બહુ સારા હતા, પણ એ બધાના જે કારભારીઓ ને છે કચ્છ ભુજથી માંડીને જગજીવન દીવાનથી લઈને બધા જ નાગર બુદ્ધિના સાગર, પણ ભગવાન જાણે શું કોણ જાણે કેમ ભગવાનની સાથે એમને બનતું નહોતું. એની બુદ્ધિ એ માર્ગે ચાલતી નહોતી. રાજવહીવટની અંદર બહુ કુશળ હતા, ચતુર પ્રવીણ હતા, પણ ભગવાનને ઓળખવામાં, ભગવાનને પામવામાં, ભગવાનને સમજવામાં, સાધુ સંતોના દર્શન કરવામાં એની બુદ્ધિ દૂર રાખતી અને રહેતી. એટલે ઝીણા પ્રકારનો દ્વેષ પણ કરતા હતા. અને જ્યાં એવો લાગ આવે ને ત્યાં તો એવી રીતે સ્વામિનારાયણ કે સંતોને દૂર કરવા એવું બધું પણ ઘણું બધું યુક્તિ પ્રયુક્તિથી કરતા કરાવતા હતા. એટલે આ વડોદરા સરકારના દીવાન એ તો બહુ મોટા દીવાન કહેવાય. એ વખતે બધા નાના મોટા રજવાડાઓની અંદર ગાયકવાડ સરકારનું રાજ એટલે સૌથી મોટું રાજ હતું. એનો દીવાન આવે છે તો એની ખૂબ સારી સ્વાગતા અને સરભરાને એવું કરવું. દાદા ખાચરી બધું જ કરે છે, દરબારની અંદર લાવે છે. એટલું જ નહીં, પણ જેમ કોઈ માણસ મંદિરમાં આવતો હોય અને આપણે ભાષામાં કહીએ ને PR વાળો, પબ્લિક રિલેશન, સારી રીતે એમ બધું એને સમજાવે ને એમ દાદા આખો દરબાર ગઢ, દરબારની અંદર રહેવાવાળા સ્વામિનારાયણ ભગવાન અને એ સંતો પરમહંસો એની બધી ક્રિયાઓ, એનું જે વાણી વર્તન, એ બધી વાતો દાદા ખૂબ સૂક્ષ્મ રીતે સમજાવે છે. અને લોકોને તો મનમાં એવું હતું કે આને ખાલી આપણે કહેવું નહીં આ ભગવાન છે, કારણ કે ભગવાન શબ્દથી આ લોકો ભડકે છે એટલે જ દૂર રહે છે. પણ દાદાએ તો એને ભગવાન છે ને એવી બધી બહુ સુંદર વાત કરી. પરંતુ દાદાની કહેવાની જે રીત રસમ અને એનો વાણી વિવેક છે ને ગંગાધર શાસ્ત્રીને એટલો બધો સ્પર્શી ગયો કે એ દાદાની સામે ને સામે જોઈ રહે. અને પછી મહારાજના જ્યારે દર્શન કરે ને ત્યારે તેના મનને થયું કે જેનો સંગ કરવાથી માણસના અંતરની અંદર આટલી બધી શુદ્ધિ અને વૃદ્ધિ થઈ છે તો એના ભગવાન કેવા હશે. અને મહારાજના અક્ષર ઓરડીમાં દર્શન કરાવે છે. ગંગાધર શાસ્ત્રી બહુ રાજી થાય, અત્યંત ગુણ લઈને જાય છે. આ પ્રસંગ અહીંયા એટલે કીધો છે કે આગળ આનો એક પ્રસંગનો સંબંધ આવશે. બાલ ગંગાધર શાસ્ત્રી આવી રીતે ગયો ને ત્યારે બીજા બધા દરબારોમાં, ખાસ તો જીવા ખાચરના મનની અંદર એવું હતું કે કોઈએ ભગવાનની વાત ન કરવી, પરંતુ દાદાએ તો બધી સ્પષ્ટ વાત કરી અને પેલા તો ગુણ લઈને ગયા. એટલે જીવા ખાચરને જરા બધું બહુ સારું લાગ્યું નથી. આમ તો એવું કહેવાય છે કે જે દિવસથી એભલ બાપુ ચિત્તાની અંદર અગ્નિની અંદર બળાને એ દિવસથી જીવા ખાચર હવે ચિંતામાં બળી રહ્યા છે. પેલા બળી ગયા છે અને આ બળી રહ્યા છે. કારણ કે મહારાજ દાદાનું વધારે રાખે છે, દાદાના દરબારમાં વધારે રહે છે અને દાદો દાદો એવો શબ્દ કહેતા મહારાજનો કંઠ સુકાતો નથી. એટલે કે વારે વારે દાદો દાદો બોલે છે, પણ દાદાને શ્રીજીનો હાથ અને સાથ છે. એકવાર એવું બને છે કે ગઢડાની બાજુમાં જ એક માંડવધાર કરીને ગામ છે, આજે છે. એ માંડવધારની અંદર બે ભરવાડો હતા, જેઠો અને મેરામણ.
એ પણ શ્રીજી મહારાજના પૂર્વજન્મના કોઈ અત્યંત દ્વેષી હતા. ભગવાન સાથે એને વેર હતું. કંસને જેમ કૃષ્ણની સાથે હતું એવું જ આ જેઠો અને મેરામણ ગોવાળિયાને પણ ભગવાનની સાથે એવું વેર હતું. દાદા ખાચરની ઘણી બધી જમીન માંડવધારની અંદર હતી. એ જમીનની અંદર જે કંઈ પાક વાવ્યો હોય, વાવ્યા પછી એને નીંદે, એને સાચવે, મોટો થાય અને પાક લણવા ઉતારવા યોગ્ય થાય ને ત્યારે જેઠો અને મેરામણ ત્યાં પહોંચી અને એ પાક ઉપાડી જાય, લઈ જાય. આવું વારે વારે બનતું હતું. એને માટે જે કંઈ પ્રયત્નો થતા એ કરતા હતા. પછી મહારાજે જાણ્યું કે થોડાક સમય ભલે આપણે એને શું કહેવાય કંઈક બહુ ડારો ન દીધો, કારણ હવે આવું વારે વારે થાય એ તો સારું નહીં. પછી શ્રીજી મહારાજે બાપુ જીવા ખાચરને બોલાવ્યા, કારણ કે મોટી ડેલીના ધણી કહેવાય અને એને પોતાને પણ આવું કંઈક હોય, 5 જણા એને પૂછે પટલાઈ કરવાની હોય તો એને આમ સારું લાગે. એટલે સ્વામિનારાયણ ભગવાને જીવા ખાચરને બોલાવ્યા અને કહ્યું કે બાપુ આ જેઠો ને મેરામણ આપણને વારે વારે હેરાન કરે છે અને દાદાના બધા અનાજ ઉપાડી જાય છે, તો આપણે શું કરવું જોઈએ? ત્યારે જીવા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સલાહ આપે છે કે મહારાજ, મારું માનો તો તમારે ગઢડું છોડીને ચાલ્યા જવું જોઈએ. કારણ કે જેઠો અને મેરામણ એવા બાહુકા બળિયા, આ 2 ગોવાળિયા છે અને એની સામે એટલો બધો ભરવાડોનો સાથ ને સહકાર છે કે એની સામે આપણે જો લડાઈ કરીશું ને તો આપણે જીતીશું નહીં. અને પછી એકવાર જો વેર એની હારે કરીશું તો વેરથી વેર નહીં સમે. અને પછી તો એક ખાલી અત્યારે તો આ પ્રમાણે શું કહેવાય ત્યાંની માંડવધારની જમીન ઉપર જ કબજો મેળવે છે, પણ પછી તો એ ગઢડાની અને ઉગામેડીની જે જગ્યા છે ને ત્યાં પણ પહોંચશે. એટલે તમે જો મારું માનો ને તો એની સાથે બાથ ભીડવા જેવું નહીં. મહારાજ કે એમ? ઓકે, હા. મહારાજ કે ચાલો તો અમે ગઢડા છોડીને નીકળી જઈએ. એટલે મહારાજે પછી એક ગાડું મંગાવ્યું, બળદ ગાડું. મહારાજ એમાં બેઠા અને જીવા ખાચરને થયું હાશ જાય તો હવે સારું. અને મહારાજ ગઢડામાંથી નીકળ્યા ગાડામાં બેસીને. હવે ગઢડાથી આ ગઢડું છે માનો કે મિડલમાં, અને આ બાજુ જઈએ ને તો માંડવધાર આવે અને આ બાજુ જઈએ ને તો ઉગામેડી, નિંગાળાનું ઉગામેડી ને સારંગપુરનો એ રસ્તો. એટલે 2 ઓપોઝિટ દિશા, જુદી જુદી દિશા થાય. શ્રીજી મહારાજે આવી રીતે માંડવધાર જવા માટે, એટલે શું કહેવાય ગઢડાથી નીકળી જવાનું જીવા ખાચરે સલાહ આપી ને એટલે ઉગામેડીના રસ્તે મહારાજ ચાલતા થયા. એટલે બાપુને થયું કે હવે સ્વામિનારાયણ અહીંથી જાય છે. મહારાજ ગામની બહાર આગળ છે ઉગામેડી સુધી ગયા અને ત્યાં જઈને 2 ટન ત્યાંથી મહારાજે માંડવધારનો રસ્તો લીધો અને માંડવધાર આગળ જઈ અને જેઠા અને મેરામણનું જે ફળિયું હોય ને એનું ઘર, ત્યાં આગળ જઈ અને મહારાજે જે ગાડામાં બેઠા ને ગાડાનો ઊંટડો એટલે આગળનો ભાગ, ગાડાને ઊભું રાખવા માટે આગળનો ભાગ, તમારે મોટા ઓલા ટેલર હોય છે ને એની આગળનો ભાગ જ્યારે કાઢેલા ને ત્યારે 2 પેલા લોખંડના જેકથી ઊભું રહે ને એટલે ગાડાનો આગળનો ભાગ ઊંટડો એટલે કે જેક. એ મહારાજે જઈને ગાડું એવી રીતે ત્યાં પછાડ્યું ને એના ફળિયાની અંદર તો જાણે હજારો તોપોનો અવાજ થયો ને એવો જબરજસ્ત અવાજ થયો. જેઠોનો મેરામણ તો મુઠ્ઠી વાળીને ભાગ્યા અને ગામના બધા પણ ભાગ્યા. અને એ સમયે એમના જે બૈરાઓ હતા એ આવી ખોળો પાથરી પંચાંગ પ્રણામ કરી મહારાજને કહે છે કે મહારાજ અમને માફ કરો અને આજથી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવે અમે આવું કર્મ નહીં કરીએ. આજે પણ ભરવાડ કોમની અંદર 100% રાજ ભરવાડનું એટલે એની પત્નીનું કહેવાય. આજે પણ સમાજની અંદર બધે હોય જ છે, પરંતુ ભરવાડ કોમની અંદર તો 100% સંપૂર્ણ શાસન એ લોકોનું જ છે. ભગવાન કૃષ્ણના આશીર્વાદ જે ગણો કે જે ગણો એ ભગવાન કૃષ્ણએ જે દિવસથી ચાલુ કર્યું ને એ દિવસથી પણ ગણો તો એનું સંપૂર્ણ શાસન કહેવાય. એટલે બાઈઓએ જ્યારે ખોળો પાથરી ભગવાનની પાસે માફી માંગી અને આવી રીતે વચન આપ્યું એટલે મહારાજે કહ્યું બહુ સારું. હવે બને છે એવું કે શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર નિત્ય નિત્ય નવતમ લીલા નાના મોટા ઉત્સવો થાય. આપણે શિયાળાનો સમય આવે ને મહારાજ લક્ષ્મીવાડીએ જાય અને લક્ષ્મીવાડીની અંદર સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી દાદાનો આખી જે વાડી એ સંભાળી રહ્યા છે. ત્યાં જુદી જુદી પ્રકારના બકાલું એટલે કે શાકભાજી વાવે, શેરડી વાવે, મૂળા, ગાજર, બોર. કાર્તિક આવ્યો, શું લાવ્યો, મૂળા, ગાજર, બોર લાવ્યો. એવી રીતે કાર્તક મહિનો આવે અને શ્રીજી મહારાજ સાંજના સમયે ઘોડીએ અસવાર થઈ અને દાદાને સાથે લઈ અને લક્ષ્મીવાડીએ જાય અને ત્યાં નિત્ય નવતમ આવી લીલાઓ કરે. કોઈક વાર મહારાજ છે ને
વાડીમાંથી તાજા મૂળા હોય ખેંચાવે. અને સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામીને પણ મહારાજને સંતો ભક્તોને જમાડવાનો એવો ઉત્સાહ અને ઉત્સવ. તે દરરોજ આવા નિત્ય નવા નવા ઉત્સવ થાય. કોઈક વાર મહારાજ વાડીમાંથી તાજા મૂળા મંગાવે અને એની સાથે તલ, મૂળા હોય ને એને મીઠું, સામાન્ય રીતે મૂળો હોય ને મીઠાવાળો કરીને ખાય ને તો જરા ફરસો સારો લાગે, પણ એની સાથે શ્રીજી મહારાજનું આ કોમ્બિનેશન છે. મહારાજ છે ને તલ પણ આપે, તલ, મીઠું અને મૂળો. તો એવું લખે છે સિદ્ધાંતભાઈ, એક વાર 2 ગાડા ભરીને તલ વપરાઈ ગયા. સામાન્ય રીતે મીઠું તો કેટલું લઈએ, એવી રીતે તલ પણ થોડા થોડા આપતા હોય ને હાથમાં, તો 2 ગાડા ભરીને આવી રીતે વપરાઈ ગયા. અને એક વાર તો 3 મહિના સુધી સતત દરરોજ મહારાજ લક્ષ્મીવાડીએ જાય અને ત્યાં આગળ આવી રીતે ઉત્સવ થાય. સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી શેરડી કાપી એના માંદળિયા કરીને લાવે, મહારાજ બધાને ખોબે ખોબે પ્રસાદ આપે. એક વાર મહારાજને દર્શન કરાવવું હતું કે જે સંતો આપણને દરરોજ પ્રસાદ જમાડે છે ને એ વાડીના ધણી, જે વાડી સાચવે છે, એ ડિપાર્ટમેન્ટના હેડ, જેમ રસોડા ડિપાર્ટમેન્ટના હેડ અહીંયા ભરતભાઈની બધા સેવા કરે છે, એવી રીતે એ સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે બોલાવીને કે લો પ્રસાદી. અને પછી એ સમયે મહારાજ કહે છે કે આપણા 3 મહિનાથી આ ઉત્સવ ચાલે છે, કોઈએ શેરડી ન ખાધી એવા કોઈ સભામાં હોય તો ઊભા થાવ. એ સમયે સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી ઊભા થાય છે કે મહારાજ અમે 3 મહિનાથી અહીંયા રહીએ છીએ પણ અમે કોઈ દિવસ શેરડી ખાધી નથી. ખાવી નહીં અને ખવડાવવી એ પણ એક અદ્ભુત ભક્તિ છે, એ પણ એક અદ્ભુત સાધના છે. તો આવા બધા પ્રસંગો પણ જોવે છે. મહારાજ એમને સાથે રાખે. એકવાર 1 મહિના સુધી શ્રીજી મહારાજ ગઢડાથી નીકળી અને માંડવધારની આગળ એક સહસ્ર ધરો છે. ખળખળીએ તો ખેલ રચાવ્યા નારાયણ ધરામાં નાય રે, 28 ગામમાં ઉન્મત ગંગા ઉગમણા નીર વહે રે, મારા કેસર ભીના કાન ઉભા ગંગાજીને તીર. પ્રેમાનંદ સ્વામીએ જે બનાવેલું છે એ સહસ્રધારાનું આ કીર્તન છે. તો મહારાજ ત્યાં સ્નાન કરવા જતા હતા. 1 મહિના સુધી દરરોજ મહારાજ સ્નાન કરવા ગયા. અને મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને સહસ્રધારે ખરેખર જવા જેવું છે. ગઢડાથી 2-2.5 કિલોમીટર એટલું ને 4 કિલોમીટર ગઢડાથી દૂર છે. પૂર્વ દિશામાં ગઢડાથી આપણે ગોંડલ તરફ જઈએ એ રસ્તા ઉપર જ આગળ આવે છે. માંડવધારથી આગળ મહારાજે ત્યાં આગળ હજારો વાર સ્નાન કરેલું છે. અને એ નદીનું મહિમા ગંગા નદી કરતાં પણ વધારે કહેલો છે. એવું બહુ જ મહાપવિત્ર સ્થાન છે. 1 મહિના સુધી શ્રીજી મહારાજ દરરોજ ત્યાં આગળ જાય અને દાદા ખાચર ગાડું ચલાવે. દાદા ખાચર પોતે ગાડું ચલાવે. મહારાજ અને મુક્તાનંદ સ્વામી ગાડામાં બેઠા હોય અને દાદાને આવી રીતે અપાર સુખ આપી અને મહારાજ એવી રીતે દાદાને આ પ્રમાણે લાડ લડાવી રહ્યા છે. દાદા ખાચરના નાના મોટા બધા જ પ્રસંગોની અંદર મહારાજનો હાથ અને સાથ હોય. આપણે એક પ્રસંગ અહીંયા ઓલું નહોતું એટલે કહ્યું નહોતો, પણ આ લોકોને તો પછી મહારાજનું એવું ઘેલું લાગેલું કે મહારાજ ગઢડાથી જ્યારે બીજે જાય ને તો પાણી પણ ન પીવે. ખાવાની તો પછી વાત જ શું જ હોય. એટલે પછી મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવેલી અને કહેલું કે જ્યારે અમે અહીંયા ન હોઈએ ને ત્યારે એના દર્શન કરી અને તમારે જમી લેવું. અને તમારે અત્યંત જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મૂર્તિ તમારી સાથે વાત પણ કરશે, તમારો થાળ પણ જમશે અને તમે જે કંઈ પૂછો ને તો એના જવાબ પણ આવશે. હવે તો દાદો મહારાજનો એવો લાડીલો થઈ ગયો છે ને કે મહારાજના મોઢામાંથી દાદાનું નામ સુકાતું જ નથી. એકવાર વહેલી સવારનો પોર છે ને દાદા હજામત કરવા બેઠા છે, સેવિંગ દાઢી કરી રહ્યા છે. અને એ સમયને વિશે શ્રીજી મહારાજે અક્ષર ઓરડીમાંથી બૂબ મારી કે દાદા. તો દાદાએ આ અવાજ સાંભળ્યો અને તરત જ અડધી હજામતે એક બાજુ આમ દાઢીમાં સાબુ ચોપડેલો અને થોડુંક હજામતનું કામ કર્મ શરૂ કર્યું હોય એવા ઓલે દાદા ખાચર ગમે તેમ તો રાજવી કહેવાય. અને રાજની રીત છે ને એ જુદી હોય. એને ન આવી રાજકુળની રીત. રાણીને દાસી બે ભેગા રહેતા રે અને જમતા કરીને ખાત. બંને સાથે રહેતા હોય ને, જેવી રીતે રાણી જમે ને એવી રીતે દાસી જમતી હોય ને, પણ એ દાસીને જમતા આવડે, રાજકુળની રીત ન આવડે. રાજ કેવી રીતે ચલાવવું અને રાજાના કુંવરને ઉછેર સંસ્કાર કેવી રીતે આપવા એ દાસીને કંઈ ન આવડે. તો એવી રીતે રાજકુંવરની અમુક રીતો હોય. રાજકોટની અંદર તો એક ફક્ત રાજકુમાર માટેની કોલેજ હજી પણ છે, રાજકુમાર કોલેજ. એ કોલેજની અંદર ફક્ત રાજાના કુંવરને જ એડમિશન મળતું. બીજો ગમે તેવો બુદ્ધિશાળી કે હોશિયાર હોય ને તોય નહીં. તો એની આખી એક રીત રસમ જુદી હોય. તો દાદા પણ રાજવી કુંવર કહેવાય ને. અને મહારાજે એવી રીતે અડધી હજામતે બોલાવ્યા ને તરત જ ત્યાં ગયા અને દાદા હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજે કહ્યું શું કરતા હતા? મહારાજ હજામત કરતો હતો.
એટલે મહારાજે જોયું કે એવું કઈ ઇમરજન્સી કે અર્જન્ટ કામ નથી, એટલે કહ્યું કે પછી આવો. અને તરત દાદા ખાચર તો કાંઈ એવું નહોતું કે મને બોલાવ્યો તો બોલો, હવે ફરી મને ક્યાં વળી બોલાવવા, એવા કશું હતું નહીં. એટલે દાદા ખાચર સહજ સ્વભાવે સરળ રીતે પાછા ફર્યા. પણ કેટલાક ભાયાતો જે ત્યાં આગળ આવ્યા હોય ને, બેઠા હોય ને, એ લોકો કે દાદા તારા દરબારમાં ભગવાન રહે, અને એ ભગવાનની પાસે આવા વરવા વેશે, આવા વિચિત્ર વેશે કંઈ જવાતું હશે? જરા એમાં તો કંઈક વિવેક તો રાખવો જોઈએ ને, એમાં તો શરમ આવવી જોઈએ. આવી રીતે ભગવાનની પાસે ન જવાય. ત્યારે દાદા ખાચરના મોઢામાંથી એક વેદ વાક્ય સરી પડે છે. દાદો કહે છે શરમ તો ત્યારે આવે જ્યારે સ્વામિનારાયણનું વચન ઉત્થાપાય. આજ્ઞા ન પડે ને ત્યારે શરમ આવે. એની આજ્ઞા પાળવાની અંદર કોઈ દિવસ શરમ હોય નહીં. તો મહારાજની નાની મોટી એક પણ આજ્ઞા દાદા ખાચર ક્યારેય આ પ્રમાણે લોપી નથી. અને એવા દાદા ખાચરને ત્યાં એકવાર એવું બને છે કે આ બધી જે રજવાડી રાજ્યોને કારણે એ લોકોએ જે અમુક રાજને રાજ હક તરીકે ભરવાની હોય, જે જમીન હોય એમાંથી આવક આવી હોય ને, એમાંથી 10મો 20મો ભાગ અમુક કે રાજાએ જે રીતે નક્કી કર્યો હોય ને એટલો ભાગ પહેલા એમને આપવાનો હોય. એવી રીતે જેટલી જમીન હોય એનો કર મહેસૂલ તરીકે પણ આપવાનું હોય. અને જો ન અપાયું હોય તો ખેતરમાં, એટલે કે જે કંઈ પાક થયો હોય ને એ પાક રાજાની હુકુમત આજ્ઞા વગર ખેડૂત પોતાના ઘરમાં લાવી શકે નહીં. ખેતરમાં જે કંઈ પાક્યું હોય તે ગામની ભાગોળે ખળાવાડ હોય, બધાના ખળા હોય. એ ખળાની અંદર એ અનાજનો ઢગલો હોય અને રાજાના માણસો આવી અને રાજાનો પોતાનો માપ ભાગ પહેલા લઈ જાય, પછી જેટલો ભાગ વધે ને એટલો જ ખેડૂત પોતાના ઘરમાં લઈ જઈ શકે. હવે દાદાને તો એટલી બધી જમીન હતી, એટલી બધું અનાજ પાકતું હતું. તો જીવા ખાચરને તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે ચિંતાની અંદર બળી જ રહ્યા હતા, ચિંતાની અંદર બળી જ રહ્યા હતા. એને ઈર્ષાગ્નિએ માજા મૂકી. એટલે એને થયું કે દાદાનું આ જે અનાજ છે ને આ વખતે એના ઘરમાં પહોંચવા દેવું નથી. એટલે પછી એને જઈને ભાવનગર નરેશને ફરિયાદ કરી કે દાદાને ત્યાં તો આવી રીતે સ્વામિનારાયણ પડ્યા પાથર્યા રહે છે, અને જે કંઈ અનાજ થાય છે ને એ તમને આપ્યા પહેલા જ ડાયરેક્ટ બધું એના ભંડારની અંદર ભરી દેવામાં આવે છે. ભોળા મનના કાચા કાનના રાજવી એ પણ આના કાન ભંભેરણીથી ભરમાયા, અને ત્યાંથી એમણે એમનું લશ્કર એટલે પોલીસ વગેરેને મોકલી અને ખળાની અંદર જે અનાજ હોય ને એના ઉપર બંદોબસ્ત કર્યો કે હવે આ અનાજ તમારે ઉપાડવાનું નહીં. આવી રીતે દાદા ખાચરે જાણ્યું કે ભાઈ અહીંયા આગળ પોલીસનો બંદોબસ્ત થયો છે, હરજી ઠક્કર વગેરે જે કારભારી હતા એના દ્વારા જાણી લીધું. તો એવું તો વિશેષ કશું હતું નહીં. પણ આ બધું જ્યારે જાણ્યું ને એટલે પછી મહારાજને ખબર પડી. મહારાજ કે જે માણસો આવ્યા છે ને ચોકી પહેરા માટે, એ માણસોને તમે દરરોજ જમાડો. એટલે કે લાંચ રૂશ્વતથી નહીં પણ પ્રેમથી. તો તમે જે દરબારગઢની અંદર જમતા હોય ને તો આ બધા પોલીસોને આમ તો એને જમવાનું કંઈ આપવાનું કંઈ ઓલું હોય નહીં, પરંતુ એ બધાને દરરોજ ઘી ગોળ રોટલા આ તે દરબારગઢની અંદર જે બધાને જમાડે ને એને જમાડવા લાગ્યા. હવે જીવા ખાચર પાછા ચિંતામાં બળવા લાગ્યા કે આ માણસને પ્રેમથી વશ કરી દે. અને પછી તો પોલીસોએ એકવાર દાદાના દરબારની અંદર પગ મૂક્યો ને એ દિવ્ય વાતાવરણ, એનું જે આંદોલન છે ને એને અસર કરી ગઈ. એટલે એના મનના બધા પેલા ફરી ગયા અને એને જોયું કે દાદા જેવો તો કોઈ પુરુષ નથી. એના અંતરની અંદર કોઈ કપટ કે કૂડ નીતિ રીતિ હોય એવું કંઈ દેખાતું નથી. એની ચાલ એવી દેખાતી નથી, એના હાવભાવ એવા દેખાતા નથી, એની ક્રિયા એવી દેખાતી નથી. વળી એના દરબારની અંદર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન વિરાજમાન છે અને આવી રીતે સંતો ભક્તો આવો સત્સંગ કરે છે. આવું દિવ્ય વાતાવરણ તો ક્યાંય જોયું જ નથી. એટલે પોલીસનું સમૂળું પરિવર્તન થઈ ગયું. એ લોકોએ સામેથી કહ્યું કે તમારે જેટલું અનાજ જોતું હોય ને એટલું લઈ જાઓ. આ તો દાદો છે ને ભાઈ, એમાંથી એક કોણ પણ ન લે. તો એ કે અમારે એક પણ દાણો જોતો ને. જ્યારે ભાવનગર નરેશ એટલે કે રાજા તરફથી એનો હુકુમત અમને મળશે આજ્ઞા, ત્યારે અમે લેશું. અત્યારે તમે તમારી આજ્ઞા પાળો, અમે પણ આજ્ઞા પાળીએ. પોલીસના મનમાં પ્રશ્ન થાય છે કે આ લોકોને ખોટા અમને અહીં રાખ્યા છે. અને એ લોકોને તો પછી છે ને 2-3 દિવસ પ્રશ્ન થયા, પછી તો દાદાના દરબારની અંદર સંતોનો સમાગમ ને શ્રીજીના દર્શનથી આનંદ આવવા લાગ્યો. અને એને સામેથી કહ્યું કે આમાં કંઈક જુદું લાગે છે. અને પછી એને લાગ્યું કે હવે આ પોલીસ પણ ફૂટી ગયા છે અને થોડાક સમયની અંદર ખરેખર આ ખળા આ જે અનાજ છે ને દાદાના દરબારમાં જશે. આ બાજુ એવું બન્યું કે જે દિવસથી પોલીસે બંદોબસ્ત કર્યો ને એ દિવસથી આજુબાજુના 8-10 ગામોના દરબારોને મહારાજે બોલાવી અને પછી કહ્યું કે આપણે અહીંયા આગળ હમણાં એક સપ્તાહ કથા વાર્તાનો યજ્ઞ કરવો છે. એટલે આ દરબારોમાંથી કોઈએ 12 ગામ ગામત્રે જવું નહીં.
આ બાજુ સુરા ખાચરથી લઈને આજુબાજુના 10 ગામના બધા દરબારો. મૂળ તો જીવા ખાચરને 12 ગામ ન જવું એટલું જ અગત્યનું છે, કારણ કે એ પાછા ભાવનગર જાય તો વળી નવું કંઈક ચાવી ભરાવે ને. એટલે મહારાજે બધાને ઓલું કરવા માટે ઘોડી જેમ કુંડાળે નાખે ને એવી રીતે બધાની બંધી કરી કે કોઈએ હમણે ગામત્રે જવું નહીં. તો જીવા બાપુ મનમાં એમ વિચારી રહ્યા સામે બહુ ઓલું થયું ને, પણ એને ચટપટી ઉપડી, કારણ કે આ બધા પોલીસો બધા હવે તો આના ફેવરમાં આવી ગયા ને. એટલે એક દિવસ મહારાજના દર્શન કરી અને પગે લાગીને કીધું કે મહારાજ જરા એક બહુ અગત્યનું કામ આવ્યું છે, તો જરા એક દિવસ માટે બારગામ જવું પડે એવું છે, કારણ કે પૂછ્યા વગર જાય તો ખોટું દેખાય. શ્રીજી મહારાજ અંતર્યામી છે. અંતર્યામીની આગળે નહીં ચાલે જૂઠ જરાય, એવું વિચારી આપણે કસર ન રાખવી કાય. ભગવાન તો અંતર્યામી કહેવાય, એ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. જીવા ખાચરની ચાલ કઈ બાજુની છે ને એ મહારાજને ખબર હતી. એટલે શ્રીજી મહારાજે સામેથી જીવા ખાચરને કહ્યું, બાપુ તો એમ કરો જરા ભાવનગર પણ જતા આવજો, ભાવનગર જરા જતા આવજો અને શું સમાચાર છે લેતા આવજો. ત્યારે જીવા ખાચર કહે છે શ્રીજી મહારાજને કે દાદાના ખળા જેને અટકાવ્યા છે ને એને હું જોઈ લઈશ. ત્યારે શ્રીજી મહારાજ કે હું એને જોઈ લઈશ. અને જીવા ખાચરને તો કાપે ને તો લોહી ન નીકળે, એવા ઊંડા ઉતરી ગયા. એને થયું કે આ બધું જ જાણે છે, પણ મહારાજની રજા લઈ અને ઉપડ્યા. એને બીજું કોઈ ગામતરું નહોતું, એને ભાવનગર જ જવું હતું. અને ભગવાન એને કહે છે ને તો તમે ભાવનગરે જતા આવજો. અને ભાવનગરની અંદર પહોંચે છે ને વળી બાપુને કહે છે કે બાપુ તમે જે સિપાહીઓને મોકલ્યા ને એને તો નિત્ય ઘી ગોળના સીધા મોકલે છે, અને સિપાહીઓ તો સીધા થઈ ગયા છે, સરળ થઈ ગયા છે, અને હવે ટૂંક સમયની અંદર બધું અનાજ ત્યાં જવાની તૈયારીમાં છે. અને આ પ્રમાણે હવે જો તમે વધારે બંદોબસ્ત નહીં કરો ને તો એ અનાજ અહીંયા પહોંચશે નહીં. બને છે એવું કે ભાવનગર નરેશ કંઈક કામ પ્રસંગે ગંગાધર શાસ્ત્રી જે વડોદરા સરકારનો દીવાન છે ને, બાલ ગંગાધર શાસ્ત્રી, એ ભાવનગર નરેશની પાસે 2-4 દિવસ પહેલા જ આવેલા. અને બંને કંઈક શાસ્ત્ર ચર્ચા કંઈક રાજકારણની વાતો કરતા છે ને, એની અંદર વાતમાંથી આ વાત નીકળી. અને બાલ ગંગાધર શાસ્ત્રીએ ભાવનગર નરેશને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહ્યો. અને એને કહ્યું કે તમારા રાજ્યની અંદર આવા ભગવાન વિરાજે છે ને આવું દિવ્ય વાતાવરણ ને બધું અદભુત મહિમા કયો. એટલે એને કહ્યું ને એટલે વજયસિંહ બાપુને થયું કે મેં આજે કર્યું એ તો ખોટું છે, એવું એને મનમાં તો થયું. અને એની એ જે તજવીજ કરવાની હતી ત્યાં જ મોટે ડેલીના ધણી જીવા ખાચર ભાવનગર નરેશની ત્યાં આવીને ઉભા રહ્યા. અને ફરીથી ભાવનગર નરેશને કાન ભંભેરણી શરૂ કરી. એટલે બાપુએ છે ને એની સામે ઊંચી આંખ કરી કે જીવા ખાચર તમે ભૂલા પડ્યા છો. બાપુને થયું કે આમાં તો કંઈક વારવું. અને બધાએ કહ્યું કે તમારા ઘરની અંદર ભગવાન રહે છે ને, જેવી રીતે આપણે ભગવાન કૃષ્ણ યાદવોની ભેગા રહેતા હતા ને ઓળખ્યા ને અભાગ્યા કહેવાય ને, એવી રીતે તમે અભાગ્યા છો ને તમે ભગવાનને ઓળખતા નથી, એવી 2-3 વાત કરીને. એટલે બાપુએ છે ને ટોપી ફેરવે એમ પાટલી બદલી. એને કહ્યું કે મારા બાપુ એટલે કે દરબાર વજયસિંહ બાપુને કહે છે કે બાપુ હું તો એમ કરો કે દાદાના જે ખળા છે ને એ હવે ઉપાડી લેવાનો તમે મોરછાપ એટલે કે એને સિક્કો મારી આપો, તો હું લઈને એને હકુમતનો સિક્કો મારી આપો તો હું એ લઈને જાઉં અને કહું કે ભાઈ હવે ખળા ઉપાડી લો. ત્યારે વજયસિંહ બાપુ એને કહે છે કે મુક્કો જો રૂક્કો કહેવાય, એ રૂક્કો લઈને તો તમારે સાથે નહીં આવે, કોઈ અમારા માણસો જશે. અને અમારા માણસો જશે. પછી દરબારે પોતાની હયાતીમાં હાજરીમાં જ આ પ્રમાણે સિક્કો મારી અને 2 માણસને રવાના કર્યા અને કહ્યું જાઓ. આ બાજુ દરબાર વિલા મોઢે પાછા આવે છે. અહીંયા આગળ આવે છે અને જોયું તો આવી રીતે ભલા 2 માણસો આવી અને દાદાના દરબારની અંદર આ પ્રમાણે ખળા ઉપાડવાની આજ્ઞા કરે છે. હવે આ જે આખો પ્રસંગ આ લગભગ 6 કે 8 મહિના દરમિયાનમાં ખળા રોકાયા. તે દરમિયાનમાં એટલે એના થોડાક સમય પહેલા જ આખો એક અખાત્રીજનો દિવસ આવે છે. સામાન્ય રીતે જોઈએ તો વર્ષના વહેલા દિવસમાં અખાત્રીજ એને વહેલા તરીકે ગણાય છે, પણ એમાં કોઈ મોટો વિશિષ્ટ ઉત્સવ નથી હોતો. સ્વામિનારાયણ ભગવાને દાદાનું મન કેવું છે, દાદાનો દરબારમાં અમે રહીએ છીએ એનું અમારા પ્રત્યેનું સમર્પણ નિષ્ઠા કેવી છે ને
એ બતાવવા અખા ત્રીજનો એક ઉત્સવ ત્યાં ઉજવે છે અને ગામો ગામ કંકોત્રી લખીને બધાને બોલાવે છે. એ પ્રસંગ એવો છે કે દાદાના દરબારની અંદર નથી નાણાં નથી દાણા. આવો રાજવી કુમાર કહેવાય, જેના ઘરની અંદર ભગવાન રહે છે, જેના ઘરની અંદર એવા સાધુ સંતો પરમહંસો છે જેને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ છે, જેને વચન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ બોલે ને તો મળું જીવતું થાય છે, મરેલાને જીવતા કરી શકે, ઘોડીને જીવતી કરી શકે, ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવી શકે, કોઈને દીકરો ન હોય તો દીકરો આપી શકે, એવા સમર્થ સાધુ સંતો ત્યાં રહે છે. છતાં પણ દાદાના દરબારની અંદર એક દિવસ, એ અખા ત્રીજનો જે દિવસ છે એના પૂર્વ અને પછીના દિવસની અંદર ઘરની અંદર એક પૈસો પણ નથી, એટલે નાણું પણ નથી અને એક દાણો પણ નથી. છતાંય આ ઉત્સવ એટલો રંગે ચંગે ઉજવાય છે ને. અને ઉત્સવ પૂરો થયો એ સમયે દાદા ખાચરના કારભારજી હરજી ઠક્કર વગેરે બંને ભાઈઓ મહારાજની પાસે આવીને કહે છે કે મહારાજ, આ ચોપડાની અંદર હિસાબ તપાસો, જુઓ. નિત્યાનંદ સ્વામી વગેરે હિસાબ તપાસે જુએ છે ને તો કહે છે મહારાજ આમાં તો બહુ જ. કે શું છે? તો પછી ખબર પડે છે કે દાદાને ત્યાં તો છેલ્લા ઘણા દિવસથી પૈસા નથી અને બજારની અંદરથી બધું ઉધારે લાવે છે, અને હવે તો બજારમાં પણ ઉધારે આપવાની ના પાડે, ત્યાં સુધીનું દેવું થઈ ગયું છે અને ઘરની અંદર એક પણ દાણો નથી. મહારાજે જીવુબા લાડુબા દાદા ખાચરને બોલાવ્યા અને કહ્યું કે બાપુ, જ્યારે આવું જતું તો અમને કીધું હોત તો બીજા પણ ઉત્સવ તો માગતા હતા, અમે વડતાલ કે બીજા કોઈ સ્થાનની અંદર જઈને ઉત્સવ કરે. મહારાજ કહે છે કે તો અમે પછી આવી રીતે હોય ને તો જતા રહીએ. ત્યારે એ વખતે દાદા ખાચરની આંખમાં આંસુ આવે છે અને બીજા સંતો પણ એવું કહે છે મહારાજને કે મહારાજ, જો આવી સ્થિતિ હોય ને તો પછી આપણે અહીંયા ન રહેવું જોઈએ અમારે. અને બધા સંતો કહે છે કે અમે સંતો ગામડે વિચરણ માટે જ નીકળી જઈએ. મહારાજ કે તમે નીકળો